શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ભારતનો રૂપિયો નબળો પડે છે ત્યારે વિદેશમાં વરતા ભારતીયો માટે તે સોનાની તક કેમ બની જાય છે? અમેરિકી ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં જે ગાબડું પડ્યું છે તેનાથી ભારતના અર્થતંત્રમાં એક એવી હલચલ મચી છે જેણે છેલ્લા 11 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લાખો કરોડો રૂપિયાનો વરસાદ ભારતની બેંકોમાં થઈ રહ્યો છે, પણ આ પૈસા કોના છે અને કેમ અચાનક એનઆરઆઈ લોકો ભારત તરફ ખેંચાઈ રહ્યા છે? કોવિડના સમયમાં જે બેંકો ખાલી થઈ ગઈ હતી તે આજે કેમ છલકાઈ રહી છે તે જાણીને તમે ચોંકી જશો. આજે હું તમને જણાવીશ કે રૂપિયાના અવમૂલ્યન પાછળનું એવું સત્ય જે તમારા ખિસ્સા અને દેશની તિજોરી બંને પર અસર કરે છે. આ એક એવી આર્થિક રમત છે જેમાં ડોલર મજબૂત થાય છે અને ભારતનું વિદેશી વિનિમય અનામત શક્તિશાળી બને છે. ચાલો જાણીએ આ આર્થિક વળાંકની પૂરી વાત. ભારતીય રૂપિયાના અવમૂલ્યનના કારણે વિદેશમાં વસતા ભારતીયો એટલે કે એનઆરઆઈ માટે ભારતમાં રોકાણ કરવું હવે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. વર્ષ 2025માં અમેરિકી ડોલર સામે રૂપિયો 5% વધુ નબળો પડ્યો છે, જેના કારણે એનઆરઆઈ જ્યારે વિદેશી કરન્સી ભારતમાં મોકલે છે ત્યારે તેમને રૂપિયામાં ઘણું વધારે મૂલ્ય મળે છે. આના પરિણામે એફસીએનઆરબી એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ બેંક એકાઉન્ટ અને અન્ય એનઆરઆઈ ડિપોઝિટમાં નાણાંનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. આંકડાઓની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025માં એફસીએનઆરબીમાં નેટ ઇન્ફ્લો $7.1 બિલિયન રહ્યો હતો, જે 2024ના $6.3 બિલિયનની સરખામણીએ 12.7%નો મોટો વધારો દર્શાવે છે. આ સાથે જ કુલ એનઆરઆઈ ડિપોઝિટ ઇનફ્લો $16.16 બિલિયન પર પહોંચી ગયો છે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી વધુ છે. જો આપણે પાછળ નજર કરીએ તો કોવિડ દરમિયાન એટલે કે 2020-21માં $3.8 બિલિયન અને 2021-22માં $3.6 બિલિયનનો નેટ આઉટફ્લો થયો હતો, કારણ કે તે સમયે મુશ્કેલ પરિસ્થિતિને કારણે એનઆરઆઈ લોકોએ પોતાના પૈસા પાછા ખેંચ્યા હતા. પરંતુ કોવિડ પછી 2022-23ની સ્થિતિ બદલાઈ અને ફરીથી રોકાણ વધવા લાગ્યું. ભારતીય રિઝર્વ બેંકે પણ આ પ્રવાહને વધારવા માટે મહત્વના પગલાં ભર્યા. આરબીઆઈએ એફસીએનઆરબી પરના વ્યાજ દરની મર્યાદા દૂર કરી અને ડિસેમ્બર 2024માં વ્યાજ દરોમાં મોટો વધારો કર્યો, જેથી બેંકો વધુ વ્યાજ આપીને વિદેશી રોકાણકારોને આકર્ષી શકે. સાઉથ ઇન્ડિયન બેંકના આંકડા મુજબ પણ તેમની એનઆરઆઈ ડિપોઝિટ 10,322 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ, જેમાં ખાસ કરીને ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયોનો મોટો હિસ્સો છે. એફસીએનઆરબી એકાઉન્ટની ખાસિયત એ છે કે તેમાં તમે વિદેશી કરન્સીમાં જ રોકાણ કરી શકો છો અને તેનાથી રૂપિયાના મૂલ્ય ઘટવાના જોખમ સામે રક્ષણ મળે છે. આ એકાઉન્ટમાં મળતું વ્યાજ ભારતમાં સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે અને ગમે ત્યારે તમારી મૂળ રકમ અને વ્યાજ વિદેશમાં પાછા મોકલી શકો છો. જોકે નાણાકીય વર્ષ 2026ના એપ્રિલથી નવેમ્બર દરમિયાન આ ઇનફ્લો થોડો ઘટીને $9.2 બિલિયન થયો છે, કારણ કે વૈશ્વિક અસ્થિરતા અને વ્યાજ દરોના તફાવતમાં થયેલો ફેરફાર તેની પાછળ જવાબદાર છે. તેમ છતાં રૂપિયાનું અવમૂલ્યન ચાલુ રહેશે તો ભારતમાં રિયલ એસ્ટેટ અને ફિક્સ ડિપોઝિટમાં એનઆરઆઈ રોકાણ હજુ પણ વધવાની શક્યતા છે. આ રોકાણ માત્ર એનઆરઆઈ માટે જ નહીં, પણ ભારતની આર્થિક સ્થિરતા અને વિદેશી વિનિમય અનામતને મજબૂત કરવા માટે પણ અત્યંત જરૂરી છે. વિદેશી મુદ્રાના આ વધતા પ્રવાહથી ભારતની અર્થવ્યવસ્થાને ગતિ મળી રહી છે અને રૂપિયો નબળો હોવા છતાં દેશની તિજોરી છલકાઈ રહી છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે? ભારતીયોએ ગુજરાતમાં અને ભારતમાં કેવી રીતે વિદેશથી રોકાણ કરવું જોઈએ તેની તમે કોમેન્ટ કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.